શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराट सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। वल्लभ जयंती, वल्लभ नो प्रागट्योत्सव। घणी वार विचार आवे, वल्लभ प्रगट न थया होत तो આપણે સમજીએ કે દેવી જીવના ઉદ્ધાર માટે ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા આ બધું આપણને કોણ સમજાવત? આપણે ક્યાં રખડતા ને ભાટકતા હોત? વલ્લભે 16 ગ્રંથ આપ્યા, એમાં ભરપૂર જે એને કેવું હતું વલ્લભે કીધું. સુબોધિની જી આપે એમાં જે કોઈએ નથી સમજાવ્યું, મારા વલ્લભે સમજાવ્યું છે. ભાગવત તો આપણે બધાય સાંભળીએ, અને ભાગવતમાં આવે છે કે જ્યારે રાસપંચાધ્યાય આવી ત્યારે સુખદેવજીને શંકા થઈ કે પરબ્રહ્મ આવી રીતે દારાગારની સાથે પરીક્ષિતને શંકા થઈ, તો સુખદેવજી લીલાને ત્યાં ઢાંકી દીધી અને પછી અષ્ટસખાઓએ કીર્તન દ્વારા ઉજાગર કરી. તો અત્યારે આ જે બધી લીલાઓ ભાવના આપણે કહીએ છીએ એ બધી કીર્તન ઉપર આધારિત છે, એ બધી અષ્ટસખાઓ પર છે, જે ભાગવતમાં નથી. જે લીલાના દર્શન અષ્ટસખાઓએ કર્યા એ ગાય, અને આપણે એ કીર્તન ગાય છે ત્યારે લીલા નજરે તરે છે. હવે સંધ્યા સમયનું કીર્તન છે, યા તે ભઈ અવેર મૈયા, યા તે ભઈ અવેર. સાંજે ગાયો ચારીને પ્રભુ પધાર્યા તો મોડું થયું, તો માએ પૂછ્યું કેમ આટલી બધી વાર લાગે? છેક સવારે પધાર્યા, કેમ આટલી બધી વાર લાગે? માં તો બિચારા ત્યાં બહાર બેઠા રહ્યા. હવે આ બધી અષ્ટસખાઓની કીર્તનની લીલા છે, એટલે બીજે આનું અનુસંધાન ક્યાંથી હોય મારવાલા? તો ઠાકોરજી કે સાંભળમાં બધી ગાયો આવતી હતી ને, અને સખાઓ આગળ હતા, તો એક ગાય રહી ગઈ પાછળ, તો એને ગોતવા ગયો પાછો, અને એ ગાય વિયાણી હતી. તો વિયાય એટલે તો પછી વાર લાગે ને માં. અને પછી મને ગિરિરાજ બાવાએ કીધું હવે રોકાઈ જાય. તો મને અરોગ આવ્યો, મને થપ આવ્યો, અને મને એની કુંજમાં પોઢાડી દીધો. એટલે મોડું થયું. માં કે હો. તો આ બધી લીલાઓ છે એ બધી કીર્તન આધારિત છે, એ બધી ભાવના ઉપર આધાર છે. અને મને જે આ બધા સાંભળું કીર્તનના ભાવ, માનો કે સુરદાસજીનો દુષ્ટકૂટ પદ, તો એનો આખો ગ્રંથ, તો એમાં આ બધી લીલાનું ખૂબ વર્ણન છે. તો મને આ બધું બહુ ગમે છે. અને આપણે તો કેવું છે, હું ને તમે સત્સંગ કરીએ, આપણે બે આપણા ઠાકોરજી અહીંયા બિરાજે, જ્યાં સત્સંગ થતો હોય ત્યાં પ્રભુ પધારે, તો એ સાંભળે ને તમે સાંભળો. બસ પ્રભુના ગુણાનુવાદ કરવા છે. એ આપણો કઈ વિષય સત્સંગ એટલે આપણે કોઈ જ્ઞાની નથી, આપણે કોઈ આમ ઓલું નથી કહેતા હું પ્રખર બધું ના. આ બધું વાંચીએ કે બાળકોના મોઢેથી સાંભળીએ કે કોઈ શાસ્ત્રીજીના મોઢેથી સાંભળીએ, તો આ કીર્તનના ભાવાનુવાદ. કીર્તન તો 4 જ લીટીનું હોય, પણ એની અંદર આખો પ્રસંગ આવી જાય. હમણાં એક જણે કીર્તન ગાયું તો એમાં કે રસ્તે આવતી હતી
તો સુંદર મેં મોતી ધારણ કર્યું હતું. આ કીર્તન જ છે. જળ ભરવા ગઈ તો જળ ભરવા નીચે ગઈ તો નકવેસરનું મોતી ખોવાઈ ગયું. તો સાસુ નણંદની બીક, હવે મૂંઝાણી, શું કરું? તો ગોતતી ગોતતી આંખમાં આંસુ સાથે મારું મોતી ખોવાઈ ગયું. શ્યામ સુંદર રસ્તામાં મળ્યા અને મોતી ગોતી દીધું. 4 જ લીટીનું કીર્તન, પણ એની અંદર ભાવ ભરપૂર ભર્યો છે. અને આ બધા કીર્તનના ભાવ કરીએ ને, ભાવના, તો ઠાકોરજીમાં ભાવ વધે. અને એ આપણે આપણા બે માટે છે. બધા સાંભળે છે એમનો વિષય છે, પણ મને તો આ બધા કીર્તનોના ભાવ, કે લીલા ભાવના, કે ભાવના, કે વ્રજમાં ગયા હોય તો વ્રજવાસીઓ કીધું હોય, એ બધું મને ગમે છે. તો હું એનું અનુસંધાન કરું છું. બાકી મારે કાંઈ નેતાય નથી બનવું અને મારે કાંઈ અભિનેતાય નથી બનવું. મારા વાળા, હું તો મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીની યશોદા છું. બસ, બહુ થઈ ગયું. એનાથી વિશેષ કે જ્યારે ઠાકોરજીની લીલા ભાવનાની વાતો કરીએ છીએ ને, ત્યારે લીલા નજરે તરે છે. ત્યારે લીલામાં આપણે ડૂબી જઈએ છીએ. ત્યારે લીલાની અંદરથી બહાર આવવાનું મન નથી થતું. અષ્ટસખાની વાણીમાં સામર્થ્ય છે. 548 વર્ષ પહેલા ભલે એમણે આ ગાયા, અને એમનું પ્રગટ પ્રમાણ શું છે કે આપણે ઠાકોરજી પાસે અષ્ટસખાના જ કીર્તન ગાવાના. આપણે ઓલા જોડકડા કે ધોળ કે નહીં ગાવાના. કારણ કે અષ્ટસખાના કીર્તનમાં જે લીલાના દર્શન કર્યા છે એ જ એણે ગાયું છે. અને જે દર્શન એણે કર્યા એ કીર્તન દ્વારા આપણને કરાવે છે. તો મને આ લીલા ભાવના ને ભાવના બહુ ગમે છે. બાકી હું તો ક્યારે દાવો કરતી જ નથી કે મને કાંઈ આવડે છે. મને મારા પ્રભુની વાતો કરવી બહુ ગમે. જેમ આપણો દીકરો હોય, અમારા કાઠિયાવાડીમાં કહેવાય, સીદીભાઈ ને સિદકા વાલા. બીજાનો દીકરો મારા કરતાં ઘણો રૂપાળો હોય, દેખાવડો હોય, હોશિયાર હોય, અધર એક્ટિવિટીઝમાં ફર્સ્ટ નંબર આવતો હોય, પણ મારા વાલા, મને તો મારો દીકરો જ વાલો લાગે. ભલે સાવરો હોય, 10 ધોરણ ફેલ હોય, કે બધા જેટલો હોશિયાર ન હોય, પણ બધા કરતાં મને મારો દીકરો જ વાલો લાગે. એમ મને મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી માં જ આસક્તિ, અને હું એની જ વાતો કરું છું. અને એની વાતો કરવી કેમ ગમે છે? જેમ લૌકિક માને પોતાના દીકરાની વાતો કરવી ગમે, એમ મને મારા દીકરાની વાતો, મારા અલૌકિક લાલાની વાતો કરવી ગમે છે. અને એ આ સાંભળે છે. અને અમે તો નાનપણમાં આ બધું મા બાપના ઘરે સાંભળેલું છે. એટલે સત્સંગ એ મારા બસની વાત નથી. મને પ્રભુના અનુગુણાનુવાદ, જેમ રુદ્રાક્ષ કે છે ને, મને દાસનો દાસ બનાવો, એમ બધા સત્સંગ કરતા હોય એમાંથી ને જે મને યાદ વલ્લભ રખાવે એ હું બોલું છું. એના સિવાય બીજો વિષય તો મને આવડતો નથી. કારણ કે અમને ગર્ભના સંસ્કાર જ સેવા સ્મરણ સત્સંગના છે. અમને બીજી ખબર પડતી નથી. બીજા દેવ દેવતા અમે જોયા નથી અને અમારે જોવાય નથી. અમને ભાગવત અમે આવી રીતે વાંચ્યું છે. ડુંગરેજી મહારાજનું નાના હતા ને, પછી આ સુબોધિનીજીમાં સમજણ ના પડે એટલે અમને બધા વૈષ્ણવ એમ કે તમે આ ભાગવત વાંચો. તો અમે એવું સરળ વાંચ્યું છે. પછી અમને સુબોધિનીજીની સમજણ પાડવામાં આવી. હજી કાંઈ મારા જીવન તો હજી બહુ સમજણ, એટલે આપણે ગ્રંથમાં જોઈને વાંચીએ. અને એ કોઈ આપણને કીધું હોય કે આ પ્રમાણિત છે સુબોધિનીજી, એ લઈ આવો એટલે લીધી હોય. હવે આ વ્રજ વિહાર વાંચીએ તો એ નવનીત પ્રિય શાસ્ત્રી, હવે એમના જેવું તો ઓથેન્ટિક કોણ હોય મારા વાલા? તો વ્રજ એ મારું જીવન છે. વ્રજ મને ગમે છે.
વ્રજમાં વારંવાર જવું ગમે છે, એ મારો વિષય છે. આજે કોઈને સ્વિટ્ઝરલેન્ડ વારંવાર જવું ગમતું હોય, પણ એટલા પૈસા ન હોય, પણ વ્રજ જેટલા તો હોય ને, કારણ કે વ્રજવાસી મારા ઘરે બિરાજે છે, તો મને વારંવાર વ્રજમાં જવું ગમે છે. તો ત્યાં વ્રજવાસી રાતના ઘણી વાર આવે ને બેસે ને સત્સંગ કરે, તો મને એમની વ્રજભાષામાં સાંભળવું બહુ ગમે છે. અને પછી એમાંથી જે ઠાકોરજી યાદ રખાવે એ આપણે બે વાતો કરીએ છીએ. તો સત્સંગ તો મારા બસની વાત નથી, મારા બસની વાત કોઈ નથી. આજે વાણી વલ્લભની કૃપાથી બહાર આવે, વાણીમાં ભાવ ભેળવો ને એ વલ્લભની કૃપા વિના શક્ય નથી. અને રસ છે એ વલ્લભની વાણીનો ભાવ છે, એ આપણી વાણીનો નથી મારા વાલા. બસ મારે તો એ જ કહેવું છે કે મને અષ્ટ સખાઓના કીર્તનો ગમે છે, મને વ્રજવાસીની વાણી ગમે છે, અને જે બધા આપણે સત્સંગ સાંભળીએ યુટ્યુબમાં એમાંથીને જે યાદ રહે. બાકી હું ક્યારેય દાવો નથી કરતી કે મને કાંઈ આવડે છે. ગ્રંથો વાંચીએ જ અને એ પ્રમાણિત વાંચીએ, અને આ ગ્રંથો બધા પ્રમાણિત જ વાંચું છું, કોઈ જેવા તેવાના વાંચતી નથી. પણ સત્સંગ વલ્લભ નહીં બહુ વાલો, ગુસાઈજી નહીં, હરિરાયજી ને, તો સમય મળે ત્યારે ફોન લઈને પંચાત કૂટીએ એના કરતાં ભગવત વાર્તા કરીએ તો આપણે રાજી ને આપણા ઠાકોરજી ને આપણો વલ્લભ રાજી. તો એક નાની વાત, મેળતાના રાજા જેમલ થઈ ગયા. હવે જેમલ રાજાને ભક્તિ ભાવ એટલો બધો કે એના જીવનમાં ભક્તિ વણાઈ ગઈ હતી, એના જીવનમાં ભક્તિ વણાઈ ગઈ હતી, એનું જીવન જ ભક્તિમય થઈ ગયું હતું. એવું કહેવાય કે તમે ઓછા પૈસા હોય ત્યારની રહેણી કેણી, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. તો મારા વાલા, આપણે તકલીફમાં હોય ને ત્યારે ભગવાન બહુ યાદ આવે. તબિયત બગડી હોય, ક્યાંય ભરાઈ ગયા હોઈએ, કોઈ રસ્તો ન મળતો હોય, નાવ ડૂબવાની તૈયારીમાં હોય, નાવ મારી આજ ચડી ચકડોળમાં, નાવ મારી આજ ચડી ચકડોળમાં, હાથ જાલી કિનારે મને લઈ ગયા, હાથ જાલી કિનારે મને લઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા, શ્રી વલ્લભ મારા કાનમાં કઈ કઈ ગયા. તો ઘણીવાર એવા આપણે વમળમાં આવી ગયા હોઈએ, ઘણીવાર આપણે મૂંઝાઈ ગયા હોઈએ કે હવે આનો રસ્તો નથી, હવે ડૂબી જ જશું. પણ જેનો નાવિક વલ્લભ હોય ને મારા વાલા, એને ડૂબવા તો ના દે, ના દે ને ના દે. એનો મને તમને ને આપણને બધાને અનુભવ છે. તો મારે એ જ કહેવું છે કે તકલીફ હોય ને ત્યારે આપણને ભગવાન બહુ યાદ આવે. 1 મિનિટ આ બંધ કરો. તો દુઃખ પડે ત્યારે જેટલા ઠાકોરજી યાદ આવે ને એટલા સુખમાં ના આવે. તો જેમલ રાજા એને એ મેળતાના રાજા બની ગયા. આ ભક્તમાલની છે. તો એમણે નિયમ કર્યો કે સવારે 4 કલાક ઠાકોરજીમાં જ સેવામાં, બસ બીજી કોઈ વાત જ નહીં.
અને નિયમ એવો કર્યો કે મને કોઈએ ત્યારે ગમે એ થઈ જાય, મારું રાજપાટ જતું રહે ને તો મને કોઈએ બોલાવવાનું નહીં. જો સુખમાં કેવું એમને શ્યામ સુંદર યાદ આવ્યા. એટલે બધાને ખબર કે સવારે હવે એટલા બધા હોશિયાર, એવા લડવૈયા હતા, એવા સેનાપતિ હતા કે એ લડાઈમાં ઉતરે ને તો એને કોઈ હરાવી ન શકે. હવે આજુબાજુના રાજાઓએ એના ઉપર ઘણી વાર પ્રયત્ન કર્યો પણ કોઈ ફાવે નહીં. હવે અંદરના માણસોએ વાત ફોડી દીધી કે જેમલ રાજા સવારે 4 વાગે સેવામાં હોય છે, 4 કલાક. તો જો બહારનો ઓલો રાજા એના ઉપર ચડાઈ કરે તો સેવામાંથી ઊભા નહીં થાય. એટલી તન્મયતા, જેવી રીતે આસ્કરણ રાજા. તો પેલા રાજાએ રણસિંગો ફૂગી દીધો કે અમે લડવા આવીએ છીએ. તો સેનાપતિને, દિવાનને બધા મૂંઝાણા કે હવે રાજાને, જેમલ રાજાને કેવું કેવી રીતે, કારણ કે એ રૂમમાં જવાની કોઈને રેવડ નહીં. સ્પષ્ટ આજ્ઞા હતી કે આ 4 કલાક મારા પ્રભુથી મને કોઈએ વિમુખ કરવો નહીં. હવે બધાએ રાજમાતાને વિનવ્યા, એમના માતાને, કે માં તમે કાંઈક કરો. માં કે હવે શું કરું? તો કે આપ એમને જલ્દી કહો કે અમને કંઈક સૂચના આપે, કારણ કે આ રાજા તો હવે આને રણસિંગું ફૂંક્યું છે, તો અમને આજ્ઞા આપે તો અમે. માએ જઈને કીધું, જયમલ, એ જયમલ. બાજુના રાજાએ હરી કરે સો ભલી કરે, હરી કરી સો ભલી કરે, હરી કરી સો ભલી કરે, બાણું બંધ. માં કે આ તો હવે આવું કરે છે. હવે બધા કે કરવું શું? સામે પેલા લડાઈ માટે તૈયાર હતા. કિલ્લો બંધ હતો એટલે જ્યાં સુધી જોયું રાજા કે હાલો આપણો મેળ પડી ગયો, આ 4 કલાક તો ઊભો થવાનો નહીં જયમલ. ત્યાં એક સલોનો સાવરો ઘોડો જયમલનો લઈ અને દિવાલ કોટની રાંગ ઉપર ઊભો રહ્યો. અને બધાએ જોયું, દર્શન કરતા હોય બધાએ મૂર્છિત થઈ ગયા, એ ક્યાં છું? અને જેવો કૂદકો માર્યો તો બધી એની જે સેના હતી એ નાસીપાસ થઈ ગઈ. હવે રાજા તો વિચાર કરે આ છે કોણ? કશું ના કર્યું તોય બધા એને વશ થઈ ગયા. જેવી રીતે કુરુક્ષેત્રમાં અર્જુને કહ્યું હતું ને કે, તો કે તું ક્યાં મારવાનો છે? મારી તો મેં નાખ્યા છે. ત્યારે અર્જુને કહ્યું, કરુષ્ય વચનમ. હવે જયમલ રાજાને તો ઓલો રાજા તો ત્યાં બેઠો રહ્યો અને જયમલ રાજાને સેવા પૂરી થઈ. બારણું ખોલ્યું. એ કે તૈયાર કરો મારો ઘોડો, હવે હું લડવા જાઉં. જેવા ઘોડા માથે બેઠા તો ઘોડાના તો પગમાં બધે ગારો ને બધું ચોંટેલું હતું ને સુગંધ આવતી હતી. જે સોંધો લગાવ્યો હતો એ જ સોંધાની સુગંધ આવતી હતી. કે આ શું થયું ખબર ન પડી. બહાર ગયા લડવા માટે તો પેલો રાજા તો 2 હાથ જોડીને ઊભો હતો. એ કે મારે કાંઈ નથી જોઈતું, તમારું રાજ નથી જોઈતું, તમારે ઓલો શાવરો સલોનો જે તમારો સિપાઈ હતો ને એ અમને આપી દો. જયમલ સમજી ગયા કે આજે મારા માટે મારા પ્રભુએ શ્રમ લીધો, કારણ કે 4 કલાક હું તો અંદરથી બહાર આવું નહીં. ઓલો રાજા સમજી ગયો કે જયમલની ભક્તિને શું કહી શકું. અને પછી બપોરે જ્યારે અનુસર પછી જયમલે ઠાકોરજી પાસે ગયા તો કાનનું એક કુંડલ નહોતું જે એને પેલા યુદ્ધના ઓલામાંથી મળ્યું હતું. સમજી ગયા મારા પ્રભુ મારા માટે શ્રમ લીધો આટલો બધો. આજે આપણે કહીએ કે ના કહીએ, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી પણ આપણા માટે આવો શ્રમ લે છે.
પણ આપણે ત્યારે આપણને જસ આપી, આ તો મેં કર્યું. ઘરમાંય કાંઈ તકલીફ હોય ને કોઈ એમ કે ને આ તો મારી મમ્મી હતી ને બધું પતી ગયું, નહીં તો ન પતે. મમ્મીનું કામ નથી આ. મમ્મીના હૃદયમાં બિરાજતા ઠાકોરજીને વલ્લભનું કામ છે. આ બુદ્ધિ કોણ આપે છે? બુદ્ધિ પ્રેરક કૃષ્ણ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. અને કૃષ્ણ આપણો અહિત ના કરે, ક્યારેય ના કરે. આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના કરે મારા વાલા. કોઈ દી સાંભળ્યું પ્રભુએ કોઈનું અહિત કર્યું? કોઈના ઘરે 20 વર્ષે દીકરો આવે ને એટલે બધા એમ કે ઠાકોરજી 20 વર્ષે સામું જોયું. પણ કોઈ લીલામાં પહોંચી જાય છે કે ઓચિંતાનું એટેક આવ્યો, એને કેન્સર થયું હતું, એને આ થયું હતું. પ્રભુ આપણો અહિત ના કરે. અને કદાચ આપણે ક્યાંક ભોગવવું પડે નહીં, આપણા કર્મોના પ્રમાણે છે. આપણા કર્મો એવા હોય તો ભોગવવું પડે. આપણે સ્કૂલમાં એક્ઝામ ચાલુ હોય અને ચોરી કરતા હોઈએ તો આપણને કાઢી મૂકે. તો આપણે એમ ન કહેવાય કે આટલા બધાને તો કાંઈ નથી કહેતા, મને કાં કહે પણ બેન તું ચોરી કરતી હતી. તો ક્યાંક આપણે એવા કર્મો કર્યા હોય તો આપણે વંચિત બી રહી શકીએ. ચોરી કરાય ને એ સિદ્ધાંત છે, તો કરશે તે સિદ્ધાંતને છોડો તો પનિશમેન્ટ ભોગવવું પડે. પછી આપણે બહાર નીકળીએ એમ કે આ કોલેજ નહીં સારી, આ પ્રોફેસર નહીં સારા, ઓલા 40 અંદર બેઠા છે ને બધું સારું લાગે, તને કેમ નથી લાગતું બેન તું ચોરી કરતી હતી? તો જીવનના આ જ સિદ્ધાંતો છે. જેવા કર્મ કરીએ એ તો ભોગવવા જ પડે. પછી આપણે એમ કહીએ મારી તબિયત કેમ આટલી ખરાબ રહે છે, પણ જે તમે કર્યું હોય તો તમારે ભોગવવું તો પડે જ. તો ખરેખર આજે પણ આ બધું બની રહ્યું છે. પણ વૈષ્ણવ પોતે સમજી જાય કે અમારા ઠાકોરજીની જ કૃપા છે, બાકી આ શક્ય જ નથી. આજે ઘણા આપણને કહે કે આજે અમારા જીવનમાં આવું થયું, પણ જેને સમજાય એ ઠાકોરજીનું નામ દે, ન સમજાય પોતે મોટી કરે. તો આ બધું જે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય એનો આનંદ છે મારા વાલા. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, એમણે વ્રજને સાગરને ગાગરમાં ભરી દીધો છે. અને પોતાની શૃંગારિક ભાષામાં એમનું ભાગવત એટલું સરસ છે બધું એ જ, પણ એવા પ્રાસ મેળવા છે, એવી શૃંગારિક એમની ભાષા છે કે વાંચીએ ત્યારે આપણે રસમાં ડૂબી જઈએ. વસ્તુ એની જ કહેવાય છે પણ રસવાળી કરીને દે છે. જો બુંદી હોય ને એને તમારે તળીને જુદી રાખો અને ચાસણી કરીને રાખો. પછી કોઈ તમે એમ કહો કે બુંદી ખાતા જાઓ ને 1 ચમચી ચાસણી હારે ચાખતા જાઓ, વસ્તુ તો એની જ, પણ એ ચાસણીમાં બોળો ને અને એ બુંદી રસવાળી થાય પછી તમે ઠાકોરજીને ધરાવો. પછી એસો સ્વાદ હમ કબહુ ના ચાખ્યો સુન ગોકુલ કે નાથ. આ રસનો સવાલ છે. બુંદી રસવાળી થઈ ને, રસમાં ડૂબી, રસમાં તરબતર થઈ, એટલે બુંદી જુદી હતી અને ચાસણી જુદી હતી. ત્યાં સુધી તમને બુંદી મોડી લાગે અને ચાસણીથી તો મોઢું આવી જાય, પણ જેવી બુંદી તમે ચાસણીમાં પધરાવો અને પાછી કલાક પલાળી રાખવી પડે, તરત નહીં, અને પછી એનો સ્વાદ જુઓ. તો ઠાકોરજીના ગુણાનુવાદ પણ મારા વાલા સિદ્ધાંતો તો વલ્લભના છે જ, પણ આ બધું અષ્ટસખાની વાણીઓ દ્વારા જ્યારે રસમાં ડૂબીએ ને ત્યારે અષ્ટસખાને દર્શન થયા હતા એ ગાયું. આપણે બધા ગાઈએ ત્યારે એ લીલાનું અનુસંધાન થાય એવી વલ્લભને વિનંતી કરીએ છીએ. તો નવનીત પ્રિય શાસ્ત્રી વ્રજની વાતો તો બધાય કે,
પણ એ જે અંદર તત્વની સાથે રસમાં બોલે છે. અને મને ઘણાએ કહ્યું હતું કે ઇલાબેન, વ્રજની વાતો કરવી હોય ને તો આ પુસ્તક લેજો, વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીનું. અને વલ્લભની કૃપાથી ને મળી ગયું, કારણ કે ત્યારે એ જીવતા હતા. અત્યારે તો એ લીલામ પહોંચી ગઈ, ઘણો વખત થયો, પણ આ પુસ્તક મેં મંગાવ્યું ત્યાં 30 રૂપિયાનું આવ્યું હતું. હવે બધા કહે છે 100, જે હોય તે, પણ વર્ષો પહેલા મેં બધા 2-4 મને ભગવતીઓએ કહ્યું કે અમારે વ્રજનું વાંચવું હોય ને તો અમને આ વ્રજ વિહારમાં બહુ આનંદ આવે છે, એટલે આપણે નવનીત પ્રિય શાસ્ત્રીનું લાવ્યા. હવે અત્યારે બરસાનાનું અનુસંધાન ચાલે છે. કાલે આપણે દેહકુંડની વાતો કરી. આજે આવ્યું ઊંચું ગામ. આગળ ઊંચા ટેકરા પર ગામ હોવાથી એનું નામ ઊંચું ગામ છે. આપણે ગયા હતા ખબર, પગથિયા છે, પછી પાછળથી ઉતરી ગયા હતા, એ બાજુ નહોતા ઉતર્યા. વ્રજની એક એક લીલા સ્થળીમાં જે આનંદ છે ને, અને એમાં મહાત્મ્ય જ્ઞાન જાણ્યા પછી જઈએ છીએ ને તો બહુ આનંદ આવે છે. એમને જઈએ એટલે આપણે લે દેવ ચોખા, મેલ મારો છેડો. પણ આ ઊંચો ગામ કેમ ઊંચો કહેવાયો, એમાં કઈ લીલા, કોની લીલા સ્થળી છે, એ બધું જાણીને જઈએ ને પછી માણવાની મજા આવે. તો આગળ ઊંચા ટેકરા પર ગામ હોવાથી એ ગામનું નામ ઊંચું ગામ છે. કોઈ આને લલિતાજીનું જન્મસ્થાન પણ કહે છે. ટેકરી પર લલિતાજીના બેઠકજી છે, આપણે કર્યા હતા, અને લલિત વિહારીના દર્શન થાય છે. ચૈતન્ય સંપ્રદાયના શ્રી નારાયણ ભટ્ટજીએ અહીં વ્રજલીલાના ગ્રંથો રચ્યાનું કહેવાય છે. ચૈતન્ય સંપ્રદાયના શ્રી નારાયણ ભટ્ટજીએ અહીં વ્રજલીલાના ગ્રંથો રચ્યાનું કહેવાય. આવું જ આપણે રસખાનની સમાધિમાં જોવા ગયા હતા, ત્યાં બધા રસખાનના કીર્તનો છે. અને એ ભાવ સમજાય પછી આપણને આમ વ્રજમાં હોવાનો આનંદની અનુભૂતિ થાય. રસખાનજી એવા કીર્તનો લખ્યા છે. શેષ મહેશ ગણેશ છચિયા પર છાસ કે લીએ ઓલા નચાવે ઠાકોરજીને, આખી દુનિયાને નચાવવા વાળાને ગોપીઓ છચિયા પર છાસ કે લીએ નચાવે, અને ઠાકોરજી નાચે ખરા. હવે તો દે આ આપણા અષ્ટસખાઓ, જે અષ્ટસખામાં રસખાનજી નથી, પણ એના કીર્તનો આપણે બધા ગાઈએ છીએ. કારણ એ યવનમાંથી ને વૈષ્ણવ બન્યા હતા, પણ એનો જે ભાવ છે, એના કીર્તનો છે, એને જે લીલાના દર્શન કર્યા અને ગાયું છે, એ જ્યારે કીર્તન ગાઈએ ત્યારે આપણે પણ એ રસમાં ડૂબી જઈએ છીએ મારા વાલા. લલિત વિહારીજીના દર્શન છે, આપણે કર્યા, ત્યાં બધું લખ્યું હતું, તમે મોબાઈલમાં પેલું કરી લીધું હતું. આગળ શ્રી બલરામ રેવતીજીનું મંદિર છે. અહીં ઠાકોરજીની સુખ સૈયા તથા બળદેવજીનો રાસચૂત્ર છે. તેમણે રાસ અહીં કરેલા. બધા વૃક્ષો તેમના પરિકર રૂપ ગણાય છે. વૃક્ષો એ વૈષ્ણવ જ છે. જો વ્રજમાં આપણને બધું તોડવાની મનાય છે કે વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. વ્રજમાં કોઈ ફૂલે ન તોડાય, કોઈ વૃક્ષના પાંદડાય ન તોડાય. હા, એના વૃક્ષના છાંયે બેસાય, કારણ કે કયા વૃક્ષ ઉપર ઠાકોરજીએ વેણુનાદ કર્યો તમને મને ખબર નથી. વ્રજ પ્રભુનું ઘર છે. આપણા ઘરમાં આપણે ક્યારે સોફા પર બેસીએ, ક્યારે પલંગ ઉપર બેસીએ, ક્યારે રસોડામાં જઈએ, ક્યારે બાર હિંચકા પર બેસીએ. આપણે આપણા મનના માલિક છીએ, કારણ આ આપણું ઘર છે. તો વ્રજ પણ ઠાકોરજીનું ઘર છે. અને વૃક્ષો એ પેલા વૈષ્ણવ છે. અને કહેવાય છે કે વૃક્ષે વૃક્ષે વેણુ ધારી અને પત્રે પત્રે ચત્રભુજ. અને એવા ભગવદીઓને ત્યાં એવા દર્શન થાય પણ છે. આપણામાં હજી એટલો ભાવ નથી, કદાચ આપણી લાયકાત નહીં હોય એટલે આપણને નથી થતા, પણ એવા ભગવદીઓને તો થાય છે.
અને પ્રગટ કરે રસ જાય. થાય એ બોલે નહીં, ને બોલે ને થાય નહીં. અને એ કર્યા પછી એને એમ થાય કે ઓહો, ફેરો સફળ થઈ ગયો. આપણે વારંવાર વ્રજમાં જવાનું મન એટલે જ થાય છે. આપણે ઠાકોરજીને શોધવા જઈએ છીએ. આપણે ત્યાં કઈ આંટા મારવા નથી જતા. મધુવનમાં આપણે કેટલી વાર ગયા, જ્યારે જઈએ ત્યારે જઈએ, પણ દર વખતે ત્યાં આપણને બેઠકજીમાં જે આનંદ આવે અને જે મધુવનની સામનેજીની નિકુંજ લીલા છે, એ જ્યારે સત્સંગ થાય ત્યારે આપણે બેઠા હોય ત્યારે આપણે મહેસૂસ થાય કે ઓહો, આવી અદ્ભુત લીલાઓ છે. આવા ઠાકોરજી આપણા ઘરે બિરાજે છે. એ બધી લીલા આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સ્મરવાલા. કોઈ ઓલો ઉપરવાળો કે વ્રજવાળો નહીં. એ બધી લીલા ભાગવતની કે વ્રજની, એ બધી આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની લીલા છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એટલે જ આપણે 50 વર્ષથી સેવા કરતા હોય ને તો આપણા ઠાકોરજીમાં અભાવ નથી આવતો. આપણને નિત્ય નવતમ લીલાના દર્શન થાય છે. કાલે જ આપણે દયારામભાઈના ચંદ્રાવલ્લામાં વાંચ્યું હતું કે ઠાકોરજીના જ્યારે ચરણ સ્પર્શ કરીએ ને ત્યારે દર વખતે આપણને જુદી અનુભૂતિ થાય છે. કારણ કે પડે પડે એ લીલા બદલે છે, પડે પડે એ સ્વરૂપ બદલે છે. મંગળાના દર્શનમાં જે ઠાકોરજીના દર્શન થાય એ શૃંગાર પછી એનો ઠસ્સો જ ફરી જાય. આપણે દર્પણ દેખાડીએ તો આપણે મોહી પડીએ. આ મોહનની છે. એનું નામ જ મોહન છે. મોહ પમાડી નાખે તમને. ઘણી વાર આપણે કઈ કારણસર ઉદાસ હોઈએ, બેચેન હોઈએ, પણ જેવા સવારે મંગલ રૂપ નિદાન સાવરો, મંગલ રૂપ નિદાન, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, જાદિન તે હરી ગોકુલ પ્રગટે, નિત નિત હોત કલ્યાણ સાવરો, મંગલ રૂપ નિદાન. बैठी रहो श्याम गुण सामरो, बैठी रहो श्याम गुण सामरो, रैन दिन आठो याम श्री भट्ट के प्रभु, नैन भरनी रखो श्री भट्ट के प्रभु, नैन भरनी रखो, कमला नयन घन श्याम, पीतांबर घन श्याम सावरो, मंगल रूप निदान, मंगल रूप निदान सावरो, मंगल रूप निदान. તો સવારે આમ દર્શન કરતા હોય બધી ગ્લાની દૂર થઈ જાય, ભૂલી જઈએ બધું જ. કારણ સ્વરૂપ એવું છે, રૂપ એવું છે. જાદિન ત્યારે ગોકુળ પ્રગટે, પણ આપણું ઘરે ગોકુળ છે. આપણા ઘરે જ્યારથી પુષ્ટ થઈને પ્રભુ પધાર્યા ત્યારથી આપણે સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ છે. જો આપણને આપણા ઠાકોરજીમાં જેટલી આસક્તિ હોય ને મારવાલા, એટલી બીજા કોઈ સ્વરૂપમાં ન હોય. આપણે ગમે ત્યાં જઈએ, હવેલીએ જઈએ, પણ આપણને આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં જે આસક્તિ છે એ બીજા કોઈ નામાં ન હોય. કારણ કે રોજ સ્પર્શ, રોજ ગોદમાં આવે, રોજ નવા શ્રૃંગાર, રોજ સ્નાન, રોજ વસ્ત્ર ધારણ કરાવે. એમાં કોક વાર એવું આમ કરે ને આપણી યારે
આપણને એમ થાય આપણે ભૂલી ગયા શું વસ્ત્રમાં. અને હિરલો તો ઘણી વાર એવો સરસ ધારણ કરી લે, ઘણી વાર આપણને ગોતાવે, ઊભા થઈ જાય ને કપડાં ખંખેરીએ ને ચારે બાજુ ગોતીએ ને. એ સાક્ષાત છે ને. એને જાજી વાર આપણી ગોદમાં રહેવું હોય ને તો આપણને બધાનો અનુભવ છે. ઘણી વાર કુંડલ ખોઈ નાખે, એને ધારણ ન કરવા હોય, પછી આપણે એ મૂકી દઈએ કે હવે આ તો સેટ વિખાઈ ગયો, એટલે બીજા કુંડલ ધરાવીએ અને સેવા પહોંચીને દ્રઢઈને બોલીએ તો કુંડલ તો આ સાઈડમાં જ પડ્યું હોય. એટલે મારા વાલા આટલા તો ગોતી ગોતીને થાકી ગઈ હતી, પણ એને જે ધારણ કરવું હોય ને એ જ ધારણ કરે. એ કે દર વખતે તું કે જ અમારે ધારણ કરવાનું, આજે મને ગમતું તું ધારણ કરાવ. તો આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી સાક્ષાત છે જ, પુષ્ટિ પુરુષોત્તમ જ છે મારા વાલા. હા, આપણને મૂર્તિ લાગે તો એ મૂર્તિ, સાક્ષાત લાગે તો એ સાક્ષાત. બધા વૃક્ષો તેમના પરિરૂપ ગણાય છે. આગળ ગંગા, યમુના, સરસ્વતી જેમાં આધિદૈવિક રૂપે બિરાજે છે તે ત્રિવેણી કૂપ છે. તમે ત્યાંથી આમ નીચે ઉતરો, આપણે જોયો દર્શન. હવે ધીમે ધીમે બધું તિરોહિત થતું જાય છે. તો ગંગા, યમુના અને સરસ્વતી આધિદૈવિક એ ત્રિવેણી કૂપ છે. પછી પ્રભુને ગેંદ ખાલવાનું સ્થાન ગેંદોખર છે. જેમ પેરી પોખર હોય, જેમ ગ્વાલ પોખરા હોય, એમ અહીંયા ગેંદોખર છે, જ્યાં પ્રભુને ગેંદ ખેલતા. વ્રજમાં આ બધી લીલાસ્તરીઓ આની અંદર લખી છે. એમાંના ઘણા ખરા અત્યારે ધીમે ધીમે તિરોહિત થાય છે, પણ તોય વ્રજમાં હજી ઘણું બચ્યું છે. એટલે આપણને વારંવાર જવાનું મન થાય છે. પ્રાચીન વૈશ્વ તો કે આ ત્રણ વસ્તુ તો કાયમ વ્રજમાં રહેવાની જ છે. યમુનાજી, ગિરિરાજ બાવા અને રજ. રજ જેવી રજ તમને ક્યાંય નહીં મળે. એ રજનો પ્રભાવ જ જુદો છે, એ સ્વભાવ જ જુદો છે ને. સિવાય તમારી શ્રદ્ધા. ઘણાને ધૂળે લાગે, ઘણાને રજે લાગે. આ ધૂળવાળા પગ થયા, અહીંયા ગરમ ધૂળ થઈ ગઈ છે, પણ જેને રજ લાગે એને રજનો અનુભવ થાય. બોલો વલ્લભાધીશ પૂજ્યજીજી ચિંતનિકા. એનો દર્દીલો કંઠ વધુ ઘેરો બન્યો. એની બંધ આંખોની કોર વિંધી આંસુની ધારા ભોગવતી વરી રહી છે. શ્વાસ ફૂલી રહ્યો છે. બે હાથોની અંજલિ રચી એ શ્યામ સલોલાને વિનવી રહી. ઓ મનમોહન, શું આ અપરાધીનીને ક્ષમા નહીં આપે? મારી ઘેલછામાં મેં તને કેટલો દુભવ્યો. તને આ તૂટેલી ઝૂંપડીમાં ચિત્રે લપેટી સૂકી રોટલી ખવડાવી. ઓહ, તે કેમ મારા સૂકા રોટલાનો કોળિયો ભર્યો હશે? એને યાદ કરતાંય મારું કાળજું કંપાઈ રહ્યું છે. ઓ યશોદાનંદન, ગોપીના પ્રાણવલ્લભ, મને માફ કર. તારી મૈયા અને વહાલી ગોપીઓ જાણશે તો એમને કેટલી મર્માહત પીડા થશે. એમના લાડકવાયાને કોઈએ સૂકો રોટલો જમાડ્યો. પ્રિય, મારા સમ મારું માને તું પેલા સુવર્ણાના મંદિરનો દેવ બની જા. જા શ્યામ, જા, ક્ષણનોય હવે વિલંબ ન કર. જા, ચાલ્યો જા ગિરધારી, મુરલીધર, ચિત્તચોર. એમ કહેતા કહેતા એ ધરતી પર ઢળી પડી, મૂર્છિત બની. પેલી સ્થાપિત મૂર્તિ ચલાયમાન બની. ઝાંઝરનો ઝણકાર, મુરલીનો રણકાર રણકી ઉઠ્યો. કપોલ પ્રદેશ ઉપર બાજેલા અશ્રુબિંદુને એ ધીરે ધીરે પિતાંબરની કોરથી લૂછી રહ્યો છે. વેર વિખેર અલકલટને બાંધી રહ્યો છે. એની પલકોમાંથી બે બિંદુ પેલા મીચાયેલા લોચનો ઉપર ખરી પડ્યા. જાણે જળનો છંટકાવ થયો. પેલી પ્રેમ ઘેલી જાગી રહી છે.
નયનો ખુલી રહ્યા છે, જાણે પ્રભાતમાં ઝાકળ ભીના કમળો ખેલ્યા. સામે નજર ઠેરવે તે પેલા તો શ્યામ મૂર્તિના હૃદયમાં સમાઈ ગઈ. બંસીનાદ થઈ રહ્યો છે. અંદરથી હસી હસીને કોઈ પૂછી રહ્યું છે, તારે મને મંદિરવાસી બનાવો છે? જો તો ખરી, મેં સ્વયં એક મંદિર ખોલી લીધું છે. ઓ ઘેલી, શું તું મને પેલા જળ સુવર્ણ મંદિરનો સ્વામી બનાવવા માંગતી હતી? મારી દ્વારિકા તો આ જ છે. ના ના ના, હવે તો આ અખૂટ સમૃદ્ધિથી ભરેલું તારું હૃદય મંદિર છોડી ક્યાંય નહીં જાઉં. કોઈક વાર મારા દર્શન ભક્તોને કરાવવાની ઈચ્છા થાય તો તારા નયન દ્વાર ઉઘાડજે. તારે મને જે સુખ આપવું હતું ને, હું અપાર સુખ લેવા આવ્યો છે. જવાનું ન કહીશ. હૃદય મંદિરના દ્વાર પર કીર્તન ગવાઈ રહ્યું છે. પાપણની દોરીએ મેં તો ઝૂલો ફૂલનો બાંધ્યો રે, જર જવર ઝરમર વર્ષામાં એ ઝૂલો મારો પ્યારો રે. બોલો વલ્લભાદેવ. ભક્તિ પોષણ દયારામભાઈના ચંદ્રાવાલા. કાલે 23માં ચંદ્રાવાલાને આપણે વિરામ આપ્યો, આજે 24. એકવાર જો આખા જન્મમાં જો કૃષ્ણ ચરણ સ્મરાય, એકવાર આખા જન્મમાં જો કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ ન થાય. દયારામભાઈની વાણી, એકવાર આખા જન્મમાં જો કૃષ્ણના ચરણારવિંદનું સ્મરણ થઈ જાય તો યમદૂતનું દર્શન સ્વપ્નમાં ક્યારેય થાય નહીં. થાય જો ભાવ સહિત નિત્ય દાન, તો પછી શું કહું ભાગ્યનું માન. ભાવ સહિતની જ વાત કરી છે બધી. દયારામભાઈ અષ્ટ સખાવો, મન વિનાનું મળવું ને ભી તારે પડવું. આપણા ઘરે કોઈ ભાવ જુએ તો આવે, કોઈ આવે ને આપણે બારણું ખોલીએ, કઈ કામ હતું? ઓલાને તમે કાપો તો લોહી ન નીકળે, પણ જેવા અરે ભૂલા પડ્યા, આવો આવો આવો, આયે મેરે નંદન નંદન કે પ્યારે. મારા વાલા, આજ તો અમારું ઘર પાવન કર્યું, અમે ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા. આજે વૈષ્ણવ અમારા ઘરે આવ્યા. ભાવ, પુષ્ટિ માર્ગને ભાવમાં જ ભીંજાયેલા ગમે છે. તો કે છે થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન, તો પછી શું કહું ભાગ્યનું માન. હરિ ઉર નહીં થાય, હરિ ઉર નહીં તો તપે શું થાય. જો છે તો કરે કષ્ટ બલાય, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. હૈયામાં હરિ ન હોય ને ખાલી ભગવાન ભગવાન કરીએ તો પછી કષ્ટ જ મળે, બીજું કાંઈ મળે નહીં. વિવેચન, જેણે આખા જન્મમાં એકવાર પણ શ્રી કૃષ્ણના ચરણારવિંદનું સ્મરણ કર્યું તેને યમનું તેડું આવતું નથી. તેમજ સ્વપ્નમાં પણ યમદૂત દેખાય નહીં. તેમજ શ્રી કૃષ્ણને અર્થવ્રત તપ કર્યું હોય તેને પણ યમનું તેડું હોતું નથી. જો ભાવપૂર્વક પ્રભુનું નામ સ્મરણ જપ આદિ જે કરે તેના ભાગ્યની સી બડાઈ કરવી. ભાવપૂર્વકની વાત છે. તમે ભાવ વિના એમને પોપટની જેમ બોલી જાય એનો કોઈ મતલબ નથી. તમારું હૈયું ભાવથી ભરપૂર હોય ને તો ઠાકોરજીને અંદર બિરાજવાનું મન થાય. અંદર કોરે કોરું હોય મારા વાલા તો પ્રભુ કે હજી વાર છે. પણ જો ભાવથી હૈયું ભીંજાયેલું હોય તો પ્રભુને ત્યાંથી બીજે ક્યાંય જવાનું મન થાય નહીં. જપ જપાદી કરે પણ હરિ ઉર નહીં તો તપવાથી શું મળવાનું. પરંતુ હરિ જો ઉરમાં બિરાજે તો આવું કષ્ટ કરવાની કોઈ જરૂર નથી. એકવાર તમારા ઠાકોરજીનું અનુસંધાન થઈ ગયું, તમે બેઠા હો તોય ઠાકોરજી યાદ આવે, તમે ચાલતા હો તો ઠાકોરજી યાદ આવે, તમને એનું લીલાનું અનુસંધાન થાય, તમને વ્રજ યાદ આવે, તમને ગોવર્ધન કી તળેટી દેખાય, તમને ગિરિરાજ બાવાના ચરણારવિંદના દર્શન થાય, તમને સુંદર શેલા મહાપ્રભુજીના બેઠકજીના દર્શન થાય, પાછળ તમને ગુસાઈજીના બેઠકજીના દર્શન થાય,
તમને યમુનાજીનો ગોવિંદ ઘાટ ને ઠકરાણી ઘાટ દેખાય, તમને ત્યાં શ્રીજી બાવાને વલ્લભ દેખાય, તમને ગોકુળિયા ગામના દર્શન થાય, તમને ત્યાંની સફેદ સફેદ ગાયો ને બછડાના દર્શન, તમે એકલા બેઠા હો ને આ બધું જો દર્શન થાય તો પછી તમારે વિચારવાનું જ નથી. પ્રભુએ તમારા ઉપર કૃપા કરી હોય તો તમને ઘડી ઘડી ઠાકોરજીનું અનુસંધાન આવે, બાકી લૌકિક જ આવે. અરે આજે મારા દીકરાએ મારી યાર કેવું કર્યું, વહુ વાટે થઈને બોલ્યો, હવે કેવો કળિયુગ જુઓ. નવરા બેઠા તો આવી લૌકિક વાતો, ઠાકોરજી ક્યાં જઈલાબેન ત્યાં જ રહ્યું. પણ જો પ્રભુનું અનુસંધાન આવે કે સાંજનો સમય છે ને ઠાકોરજી ગૈયા ચરાવીને પધારતા હશે ને, યશોદા મૈયા ઊભા હશે ને, ઠાકોરજીને નજર ઉતારે ને આરતી કરે ને, ઉબટનો કરે ને, પોતાના પલ્લોથી ને મુખલું છે ને ગોપાલને અંદર પધરાવી જાય, આ બધું સાંજ પડી તો આવી લીલાના દર્શન થાય. પણ જો કોઈ યારે ફોનમાં પંચાયત થઈ ગઈ, આખો દિવસ, કાલે જ કોક મને કહેતું હતું કે ઈલાબેન કોકારે માથાકૂટ થઈ હોય ને તો આખો દી એના જ વિચાર આવે. એ તો ઠીક, કોઈ ન પૂછે ને તો એમ કહે કે કરીએ, જોયું ઓલે મારી યાર કેવું કર્યું, અને એના દોષ જ દેખાય તમને. તમારે જેની યાર માથાકૂટ થઈ હોય એના તમારા દોષ તમને ન દેખાય, તમને સામેવાળા નથી એને મારી યાર આવું કર્યું, તમે એ નહીં ભૂલો. પણ કોકે તમારા માટે સારું કર્યું છે ને એ જલ્દી ભૂલી જશો. ઉપકાર ભૂલી જઈએ છીએ, અપકાર નથી ભૂલતા. એટલે ઠાકોરજીની લીલાના આપણને યાદ નથી રહેતી. સત્સંગ ગમે એટલો કરીએ ને ત્યાં મૂકીને જ જાય છે. કેમ? એનું કોઈને વારંવાર નથી કહેતા. કોઈ માથાકૂટ થઈ હોય તો બધાને કે કરી આને કેવું મગાવ્યું મારા હારે, એટલે વાત કેવી ઘૂંટાતી જાય. ઓલી મહેંદીને જેટલી ઘૂંટો એટલો કલર વધુ આવે. એમ તમે કોઈની આવી વાત હોય તમારી યાર વાંધો પડ્યો હોય આખો દી તમે એનો જ, પણ પ્રભુની કીર્તન તમે ગાયો અને એનો ભાવ આવો એ તમે કોઈને કયો, એ પછી પાછા બીજાને કહીએ કે જો આજે કીર્તન ગાયું ને એનો આવો ભાવ હતો, તો એ કીર્તન કદાચ થોડું મોઢે નહીં થાય પણ એનો ભાવ તો મોઢે થઈ જશે. ઉપર મુજબ વાક્ય સંકેત બતાવે છે. પ્રભુ ઉર્મા છે તેને શેની જરૂર નથી. પુષ્ટિ રીતે શ્રી કૃષ્ણનો આશ્રય કરી પ્રભુની સેવા અને સ્મરણ કર્યું હોય તેને યમનો ડર હોય જ નહીં, એ તો નિર્ભય થઈ જાય છે. જેની ચિત્તવૃત્તિ ભગવાનમાં જ રહેતી હોય તેના ભાગ્યની બરાબરી કોણ કરી શકે? 84,252 વૈષ્ણવ સતત પ્રભુમાં જ રહેતા હતા, એટલે ઠાકોરજી માગી માગી ના રોકતા હતા. માં શાકવાળી વહી જશે, શાક લઈ લે. અને આપણે તો શાક લેવા જાય તો પૂછીએ પેલા ફોન કરીને, કાલે શેનું શાક ભાવશે તમને? એટલે ભાઈ એના માટે કરવાનું જ કે ઠાકોરજી માટે કરવાનું છે? એટલે હજી આપણું અનુસંધાન છે ને એ લૌકિક થઈ જાય છે. અલૌકિક થઈ જાય ને ઠાકોરજી હવારમાં રાજી થાય, વ્રજમાં અનોસરમાં મારી માં શાક લેવા ગઈ ત્યાં મનમાં વિચાર કરે છે કે મારા લાલાને શેનું શાક ભાવશે, મારા ગોપાલને શેનું ભાવશે. પણ આપણે તો જેવું થાય એટલે બે શાક કરવા પડશે, નહીં આને આ ભાવે છે ને આને આ ભાવે છે. ઠાકોરજી કે આપણે તો આમાં આવ્યા જ નથી, આપણો આજે મેળ નહીં પડે, કારણ કે આ બે માટે જ કરવાનો છે. લૌકિક ભાવ એ જ વસ્તુ ઠાકોરજી માટે આજે શું બનાવવું છે? ઠાકોરજી રાજી રાજીને રેડ. મારી માં જો મારું જ કે છે. ઘણા વૈષ્ણવો રસોઈ બનાવતા હોય ને, વલ્લભ જોન મારવાલા ઠાકોરજી કે છે રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, તો એને કેવું ભાવે એવો મસાલો તમે કરાવડાવો ને. યશોદા મૈયા જરા આવજો ને. આ કે પુસ્તકમાં નથી લખ્યું હતું, આ અંદરનો ભાવ છે જે મેં વૈષ્ણવ પાસે જ સાંભળ્યો હોય. મને હજી આવું બધું આવડતું નથી, જો મને આવો ભાવ કરતાય નથી, પણ સાંભળીએ ને તો કોક દિવસ વલ્લભ કૃપા કરશે કરશે અને કરશે, અને આપણને પણ 24 કલાક હાલતા ચાલતા એ જ ભાવ આવશે.
અને મને વિશ્વાસ છે આ જન્મ નહીં તો આવતો નહીં તેના પછી વલ્લભે હાથ પકડો છે એટલે છોડવાનો તો નથી જ, એને છૂટકો જ નથી. ભક્ત તો દિવસ કે રાત પ્રભુની સેવાને સ્મરણમાં વૃત્તિ રાખી રહે, તેને રાત્રે નિંદરમાં પણ પ્રભુ સેવા કરતો દેખાય. જુઓ, દયારામભાઈ સ્પષ્ટ કહે છે, તમે આખો દિવસ જે વાતો કરી હોય, આખો દિવસ સેવા અને સત્સંગમાં જ રહ્યા હો, તો રાતના તમને સ્વપ્ન લૌકિક નહીં આવે, અલૌકિક જ આવે. પણ આપણે તો જેવા સેવામાંથી બહાર આવીએ ને, હલો શું કરે છે બેટા, ચલો વાત પૂરી. ઠાકોરજી કે હારું છે, અનુસરમાં મોકલી દે, નહીં તો ના તો આજ બધું સાંભળવાનું આવે. એટલે આપણને રાતના લૌકિક સ્વપ્ન આવે છે. આખો દિવસ પ્રભુનું જ અનુસંધાન રહેતું હોય. શરૂઆતમાં ઠાકોરજી પૂછ કરાવ્યા ને ત્યારે જે ભગવદી વૈષ્ણવ ને આપણને પૂછે, આજ કયા વસ્ત્રો ધારણ કરાવ્યા હતા, આજે કેવા કલરના માળાજી ધરાવ્યા હતા, તો વિચાર કરવો પડે. કારણ કે શ્રૃંગાર કરતા કરતા મગજમાં હોય કે આજે ઓફિસમાં આ કરવાનું છે, છોકરાઓનું હોમવર્ક બાકી છે, હજી એને ચિઠ્ઠી લખી દેવાની, તો હાથ ક્યાં ચાલે છે શ્રૃંગારમાં, મગજ ક્યાં ચાલે છે લૌકિકમાં. તો ક્રિયા કરી લીધી, પોઢાડી દીધા, અનુસાર કરી લીધું. પરંતુ તન અને મન બે સેવામાં હોય ને તો અનુસંધાન આખો દિવસ એ જ રહે. પછી ધીમે ધીમે એ વૈષ્ણવોના બધાના સંગમાં રહ્યા ને તો અનુસંધાન આવવા માંડ્યું કે આજ તો ઠાકોરજીને ગુલાબી વસ્ત્ર હતા, ગુલાબી મોતીના માળા જે હતા, ગુલાબી કર્ણફૂલ હતા, ગુલાબી પીછવાઈ હતી. પણ આ સંગની અસર છે. ભગવદીઓ પાસે આ બધું શીખવાનું છે. અને ભાવ તો તમને ભગવદીઓની હારે તીરો તો જ મળે. ગ્રંથોમાંથી આપણે સિદ્ધાંતો બધા વાંચીએ છીએ. અને વલ્લભે જે કીધું છે, 16 ગ્રંથ હોય કે સુબોધિનીજી હોય, પણ ભગવદીઓ પાસેથી ના આ મળે આપણને કે તમે આખો દિવસ આ ભાવના માર્યો ને તો રાતના તમને ખરાબ સ્વપ્ન તો ન જ આવે, લૌકિક તો ન જ આવે. ઠાકોરજી ઘરે નહોતા બિરાતા ત્યારે મને લગભગ સ્વપ્નમાં આવે બસ ચૂકી ગઈ, ટ્રેન ચૂકી ગઈ. પછી સ્ટેશન ઉપર રાહ જોઉં ને બધાને પૂછવું હવે ક્યારે આવશે. કારણ કે જે સૂક્ષ્મ મને સાચવીને રાખ્યું હોય ને એ જ આવે. પણ જેવો ભગવદીઓની સાથે રહેવા માંડ્યા, એની હારે સત્સંગ કરવા માંડ્યા, એની હારે કીર્તનના ભાવ સમજવા માંડ્યા, એની હારે લીલા ભાવનાનું અનુસંધાન કરવા માંડ્યા, હવે એવા વિચાર નથી આવતા. હવે રાતના સૂઈએ ને તો એ જ વિચાર આવે કે કાલે વસ્ત્ર કયા, કાલે નીચે બેસીને પીછવાઈ નહીં બદલાવાય તો સ્ટૂલ ઉપર બેસીને મારો હાથ પહોંચશે. મારા ઠાકોરજીને તો આવી પીછવાઈ ગમે, ટ્રાય કરવામાં શું જાય છે. જો આખો દિવસ એમાં રહ્યા હોય તો, નહીં તો શું વાત, અરે રે નણંદનો ફોન આવ્યો છે, જોયું કેવી રીતના બોલતા હતા, જોયું. મગજમાં જો લૌકિક વિચાર હોય તો તમને લૌકિક સ્વપ્ન જ આવે. પણ સતત અલૌકિક તમે ભાવનામાં હો તો તમને સ્વપ્ન એ જ આવે મારા વાલા. હવે નક્કી આપણે કરવાનું છે, બને એટલું લૌકિક ઓછું બોલીએ તો આ જીભ ને થોડો આરામ મળે, નહીં તો સતત એની જ વાતો બધાની યાર પંચાયત કરીએ. ભક્ત તો દિવસ કે રાત પ્રભુની સેવાને સ્મરણમાં વૃત્તિ રાખે, તેને રાત્રે નિંદરમાં પણ પ્રભુ સેવા કરતો દેખાય. તેને પછી જપ તપ કરવાનું કોઈ પ્રયોજન રહેતું નથી. સર્વના અધિપતિ તેના હૃદયમાં બિરાજે છે. આ બાબત નારદ વચન જોઈએ. જેણે હજારો જન્મ પર્યંત તપ કર્યું હોય, ધ્યાન ધર્યું હોય, સમાધિ કરીને પાપોનો નાશ કર્યો હોય,
તેને જ કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ પંચાગ્નિ તપે, કોઈ પર્વત ઉપરથી દેહ પાડીને પ્રાણ ત્યાગ કરે છે, કોઈ યજ્ઞાદિ કરે, કોઈ તીર્થનો આશ્રય કરે, કોઈ તો વેદોનું અધ્યયન કરે છે, તો પણ મૃત્યુને પાર કરવું તેના માટે સહેલું નથી. તે તરવાનો ઉપાય તો કેવળ શ્રી હરિનું શરણ, સ્મરણ, ભજન અને કીર્તન છે. ગીતા વાક્ય આવતીકાલે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ઠાકોરજી દ્વારકામાં પોતાના ગૃહમાં માતાને મળ્યા ને પત્નીઓને મળ્યા. હવે કે છે વિરુદ્ધ ધર્માશ્રય ભગવાન ય એવ નરલોકેસ્મિન વતીર્ણ સ્વ માયા રેમે સ્ત્રી રત્નકુટસ્થો ભગવાન પ્રાકૃતો યથા. અર્થ, તે જ ભગવાને પોતાની જ માયાથી મનુષ્ય લોકમાં અવતાર ધારણ કર્યો અને પ્રાકૃત મનુષ્યની જેમ સ્ત્રી રત્નોના સમૂહમાં રહી રમણ કર્યું. સુબુદ્ધિની છે. સ એવ એટલે કે સંહારક અને કાલાત્મકા. તે જ મનુષ્ય લોકમાં મનુષ્યનું રૂપ ધારણ કરીને અવતર્યા. કોઈ પણ જાણે નહીં તેમ સ્વમાયા પોતાની માયાથી દુષ્ટ રાજાઓનો સંહાર કરવા માટે મનુષ્ય લોકમાં પધાર્યા. સ્ત્રી રત્નકુટે સુંદર સ્ત્રીઓના સમૂહ વચ્ચે પોતે જ રહીને તેમને વશ થઈને ભગવાને સાધારણ મનુષ્યના જેવું રમણ કર્યું. મનુષ્ય રૂપે આવ્યા તો મનુષ્યની જેમ લીલા કરે છે. સ્ત્રીઓની વચ્ચે રહે છે તો એમના વશમાં રહે છે, સુંદર સ્ત્રીઓને, કારણ કે અવતાર ધારણ મનુષ્ય રૂપે કરેલો છે. જ્યાં સુધી રસમાં પ્રવેશ ન કર્યો હોય ત્યાં સુધી એ રસને જાણતો નથી. એ કામશાસ્ત્રનો સિદ્ધાંત છે. રસો હોય છે એટલે રસ જ્યાં સુધી ન ઉત્પન્ન થાય ત્યાં સુધી સમજાય નહીં, કારણ કે પોતાને જ વશ રહેનારને રસ પ્રાપ્તો થતો નથી. માટે ભગવાન પોતાની સ્ત્રીઓને વશ થયા એવો ભાવ છે. આ પ્રમાણે ભગવાન પોતાની ઈચ્છાથી સ્ત્રીઓને વશ થયા હતા. ભગવાને પોતાની ઈચ્છાથી જ એમનો અંગીકાર કર્યો હતો. કોઈ ગ્લાનિ અથવા દોષના કારણે નહીં. ન્યાય અનુસાર ભગવાને દરેક સ્ત્રીમાં રમણ કર્યું. ભગવાન વિષય ધર્મને આધીન નથી. સ્ત્રીઓના સંબંધોમાં એમની વિષયગત આધીનતા નથી, એનું પ્રતિપાદન કરે છે. ઉદામ ભાવ પિશુનામ મલ લવવક્તા ગુહાસ વ્રીડાવલોકની હતો મદનો પિયાસા સમૂહ ચાપ મજ હાથ પ્રમોદત માસ્તા યસેન્દ્રિયમ વિમથી તુમ કુહકને કુશીકુ. અર્થ, જેમના ઉદામ ભાવોના સૂચક નિર્દોષ મનોહર હાસ્ય અને લજ્જાયુક્ત દ્રષ્ટિથી ઘવાયેલા કામદેવે પણ ધનુષ્ય તજી દીધું. તેથી તે ઉત્તમ સ્ત્રીઓ કપટથી પણ ભગવાનની ઇન્દ્રિયોને વશ ન કરી શકે. સુબોધિની છે. જો કે સ્ત્રી અતિ સમર્થ હતી છતાં પણ તેઓ ભગવાનના મનને જીતી ન શકે. એનું સામર્થ્ય ઉદામ ભાવ પદથી કહે છે. ઉદામ એટલે ઉચ્છલંગ. અનિયંત્રિત લાગણીઓ ઉદ્યમ થઈ ગઈ હતી. સમય કે સ્થળનું ધ્યાન રાખ્યા વિના જે ન જણાવવા જેવી વાત જણાવી દે તેને પિશુન કહેવાય. દરેક સ્ત્રીનું હાસ્ય એમની આવી લાગણીઓ પ્રગટ કરી છે. આમ છતાં તે અમલ નિર્મળ છે, સ્વાભાવિક હોવાથી નિર્દોષ છે. તે હાસ્ય જેને સૂચવે છે તેનું હિત કરે છે, કારણ કે તે પુરુષના મનને હરણ કરે છે. આવું મનોહર હાસ્ય પ્રથમ પ્રવૃત્તિ કરે છે, પછી તે પોતાની મેળે પ્રવૃત્ત થયા હોવાથી વ્રીડા એટલે લજ્જા આવે છે. પણ પછી લાગે છે કે પોતે પ્રથમ પ્રવૃત્તિ કરવામાં ઠગાઈ ગઈ છે, એટલે દ્રષ્ટિ કરે છે. તેનાથી નિહિત ઘવાયેલો મદન કામદેવ દ્રષ્ટિનું સામર્થ્ય જાણી મારું કાર્ય આ સ્ત્રીઓ કરશે, તેથી મારે ધનુષનું શું કામ છે? અને જ્યારે આ સ્ત્રીઓ
મને જ મોહ પમાડે છે ત્યારે બીજા કોઈને મોહ નહીં પમાડે એમ જાણી ચાપ મજહાત ધનુષ્ય છોડી દીધો. એવી રીતે કામદેવથી પણ અધિક, એવી જ રીતે કામદેવથી પણ અધિક કામદેવની સેવના. તે આ ભગવાનની સ્ત્રીઓ જ છે. આમ છતાં સ્ત્રી સહજ અનેક કપટો કર્યા છતાં તેઓ ભગવાનની ઇન્દ્રિયો મનને વિમોચિતમ મંથન કરવા, વશ કરવા શક્તિમાન થઈને માત્ર દ્રષ્ટિથી કામદેવ પર વિજય મેળવો, પણ અનેક કપટો કર્યા છતાં ભગવાનનું મન જીતી શકે નહીં. ભગવાનની દ્રષ્ટિથી તેઓ મોહ પામેલી હોવાથી ભગવાનના મનને જીતી ન શકે યોગ્ય છે. ભગવાનની સ્ત્રીઓ આમ શક્તિશાળી હોવા છતાં ભગવાનના મનને જીતી શકી નહીં. છતાં લોકો અજ્ઞાનને લીધે પોતાના સંગવાળા હોવાનો ગુણ ભગવાનને પણ આરોપિત કરે છે, એમ કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદ્વાર પે મીરા દંડવત પ્રણામ. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલો અપરાધ હોય ખભા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं कली में जासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मूल को चेरो भरोसो. દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી